ની પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી અમે વોર્ડ નંબર 1 માંથી આજે અનેક સમસ્યાઓ છે જ્યાં વર્ષોથી આ લોકો વેરા ભરે છે પણ સુવિધાના નામે શૂન્ય છે, કોઈ જાતની સુવિધા નથી। જેમ કે ત્યાં કલ્યાણ પાર્ક આવ્યું છે, મહાદેવ પાર્ક છે અને મારુતિ નંદન સોસાયટી, આ ત્રણેય વિસ્તાર વર્ષોથી વેરા ભરે છે પણ ત્યાંના કોર્પોરેટર એમ કે છે કે તમે નવા રહેવા આવ્યા છો, નવો વિસ્તાર છે, અમારા મતદારો નથી એટલે તમને કોઈ જાતની અમે સુવિધા આપશું નહીં। ત્યાંના કોર્પોરેટ 1 નંબરના આવું કહે છે। હવે તમે ફોટા જોઈ શકો છો આ કે કેવું ગંધારું પાણી, અહીંયા રોડ ઉપર જ એક ફેક્ટરી છે એનું પાણી અહીંયા ખાડામાં ભરાય છે, 1000 બાય 1000 નો મોટો ખાડો છે જેમાં વર્ષોથી ગંધાતું પાણી આવે છે અને પાણી છે એ બોરમાં ભળે છે, ત્યાં નળની સુવિધા નથી કે કાંઈ નથી, પરિણામે લોકો આવું પાણી પીવા મજબૂર છે ત્યાં। એટલે આ લોકો વેરા લે છે પણ કોઈ જાતની સુવિધા આપતા નથી અને કોર્પોરેટરો આ રીતે કહે છે। એટલે આ તમામ બહેનોને જે ત્યાંની આંગણવાડીનો પ્રશ્ન છે, રસ્તાનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, ત્યાંથી જે લોકો ઓલા હોટલ હોય એ લોકો પાણી રોડ ઉપર ઢોળતા હોય તો ત્યાંથી જવું, એને ગંદકીમાંથી જવું પડે છે। આ લોકો વેરા લે છે પણ કોઈ સુવિધા નથી આપતી। આ નિંબર તંત્રને આ 5મું આવેદન આ જ વિસ્તારનું આપી છે, 5મું આવેદન છે આ વિસ્તારનું। કમિશનરે ખુદે કીધું છે કે જોશું થઈ જશે પણ કાંઈ થતું નથી। આ નિંબર તંત્રને પાછા જગાડવા આવ્યા છે। આ સરકાર, ભાજપની સરકાર જશે તો જ આ વસ્તુ શક્ય થશે, ત્યાં રોડ રસ્તા નકર નહીં થાય અમને લાગે છે।